નમસ્તે. આપણે સૌ ભારત દેશમાં રહીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભારત એ વીરોની ભૂમિ છે. તેવા જ એક વીર શહીદ ભગતસિંહ વિશે આજે હું તમને જણાવીશ. ભગતસિંહ એવા વ્યક્તિ હતા જે દેશભક્તિના વાતાવરણમાં નાનપણથી જ રહ્યા હતા. તે ખૂબ જ ઓછું જીવ્યા, પરંતુ ખૂબ જ ખુમારીથી અને કોઈની પણ ગુલામી વિના જીવ્યા. ભગતસિંહ, જેમનો જન્મ 1907માં બંગા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ વિદ્યાવતી હતું અને તેમના પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું. તેઓ નાનપણથી દેશભક્તિના વાતાવરણમાં રહ્યા હતા. તેવા જ એક દેશભક્ત તેમના બાળપણના સમયમાં કરતારસિંહના મૃત્યુથી ભગતસિંહના મગજ પર ખૂબ જ ઊંડી અસર થઈ, જેમને તે પોતાનો આદર્શ માનતા હતા. કરતારસિંહના 19 વર્ષની ઉંમરે ફાંસી આપવામાં આવી ત્યારે ભગતસિંહે મનમાં નિર્ણય કર્યો કે જ્યાં સુધી હું અંગ્રેજોને ભારતમાંથી બહાર નહીં કાઢું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. ત્યારબાદ જલિયાંવાલા હત્યાકાંડના કારણે ભગતસિંહે ત્યાં શહીદોના ખૂનને લઈ શપથ લીધી કે હું હવે ભારતમાંથી અંગ્રેજોને બહાર કાઢીશ. તેની સાથે ભગતસિંહ સાથે રાજગુરુ અને સુખદેવ તેમની જોડે ભાગીદાર હતા. તેઓએ પબ્લિક ફ્રી બિલનો વિરોધ કર્યો. ત્યારે તેઓએ અંગ્રેજીની સભામાં બોમ્બ ફેંકીને હમલો કર્યો. ત્યારે અંગ્રેજ સરકાર દ્વારા તેમની અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી અને 1929માં તે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી. ભગતસિંહને 23 વર્ષની ઉંમરે જ તેઓ ભારત દેશ માટે શહીદ થઈ ગયા. માટે તેમને શહીદ વીર ભગતસિંહ કહેવામાં આવે છે. વીર ભગતસિંહ જેવા અનેક શહીદોને કારણે આજે આપણો દેશ આઝાદ છે. હું અંતે બસ એટલું જ કહીશ, ધન્ય છે એવા વીર શહીદો અને તેમની જનતાઓ, જેના કારણે આજે આપણો દેશ આઝાદ છે.